સમજાવ્યા, સ્પેલિંગ પૂછ્યા, બધું જ કર્યું. ખૂબ સારી રીતે બાળકોએ પોતે એના જવાબ આપ્યા. એક બાળક ઉભું થયું ને એને એમ કહ્યું કે બેન હું બધું બોલી જાઉં, બધું જ રાગા બોલી જા. એટલે એને બધું જેટલું બોર્ડમાં લખ્યું હતું એ બધું જ એને પૂરું કરી દીધું. એટલે મારા માટે આશ્ચર્ય થયું. મેં કીધું તું આટલો હોશિયાર છે ને લેસન કેમ નથી લાવ્યો? ત્યારે એને એમ કહ્યું કે ના બેન હું તો લેસન લાવ્યો છું. તો પછી એ બેઠો છે કેમ, તું રિસેસમાં કેમ નથી ગયો? રિસેસ પડી છે, રિસેસમાં તું ગયો કેમ નહીં? તો પછી આ બાળકોની સાથે તું કેમ બેઠો છે? એને જે જવાબ આપ્યો ને મિત્રો, એ આપણે બધાએ સમજવાની જરૂરિયાત છે. એને એમ કહ્યું મને કે બેન હું આ વર્ગનો મોનિટર છું, આ વર્ગનો મોનિટર છું, અને મારા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ને રિસેસ ન મળી અને લેસન નથી લાવ્યા, તો મારી ફરજ બને છે કે રિસેસ હું પણ ન ભોગવું અને અહીં બેઠેલા મારા સહાયકીઓ છે એમને હું ગણિત, વિજ્ઞાન વગેરે લેસન કરાવવામાં મદદ કરું. આ એ વિદ્યાર્થીનો જવાબ હતો મિત્રો. એ વિદ્યાર્થીનો જવાબ હતો કે હું એટલા માટે બેઠો છું. અને એ બાળક કોઈ સારા ઘરનું નતું ભાઈ. સારા ઘર એટલે જેના ગાડીઓ હોય એવા હું એનું ઘર કહ્યું, એવા નતું. ઝૂંપડપટ્ટીમાં રહેતું જેનું ઘર ખેંચાઈ ગયું હતું એવો એક વાલ્મીકી સમાજનું એક બાળક એ હતું. કોણ સંસ્કાર આપવા માટે ગયું હશે ને? કોણ એની ફરજનું ભાન કરાવવા માટે ગયું હશે? પણ પોતાની ફરજ છે, કારણ કે ક્લાસનો મોનિટર છું અને એટલા માટે હું રિસેસ ન ભોગવી શકું અને બાળકને મારે મદદ કરવી જોઈએ એવી ભાવના સાથે બાળકો ત્યાં બેઠા હતા. અને એટલા માટે મેં કહ્યું કે બાળકોમાં ઘણું બધું પડેલું છે. માત્ર એ જાણવાની, સંશોધન કરવાની, હલાવવાની જરૂરિયાત છે. એના હૃદય સુધી પહોંચવાની આવશ્યકતા છે મિત્રો. અને એટલે આપણે જયારે આ શિક્ષણની અંદર પડ્યા છીએ ત્યારે, શિક્ષણ જગતની અંદર જયારે પડ્યા છીએ ત્યારે માત્ર સવારે 7 થી 12 કે 1 વાગ્યા સુધીનો જ સમય આપણો, અને પછી અમારે કોઈ લેવા દેવા નહીં આ બાળકો સાથે કે સ્કૂલ સાથે, એવું આપણે ન માનીએ. 24 કલાકની આપણી ફરજ બને છે કે આપણે આપણા બાળકોનું સતત ધ્યાન રાખતા રહીએ. અને આજે મેં વિષયો કહ્યા અને એટલા માટે મારો વર્તમાન પ્રોગ્રામ હોય છે ભાઈ. કોઈ પણ જગાએ શાળાના શિક્ષકો હોય, આચાર્ય હોય કે બાળકો હોય, ત્યારે હું એમની સામે આ વિષય હંમેશા મૂકતી હોઉં છું, કારણ કે એમને ખબર પડવી જોઈએ કે અમારા માટે આ રાજ્ય સરકાર શું શું કરી રહી છે મિત્રો, જેનો લાભ આપણા વિદ્યાર્થીઓ ઉઠાવે, તમારા માધ્યમ દ્વારા ઉઠાવે. ઇન્ટેલ દ્વારા શિક્ષકોને તૈયાર કરવા શાના માટે આપણે બધી મહેનત કરીએ છીએ? એટલા માટે કે તમે શીખશો તો બાળકોને શીખવાડશો. તમારી રુચિ હશે તો બાળકોમાં રુચિ લેતા તમે કરશો. બાળકને કઈ મુશ્કેલી પડશે તો તમે જાણતા હશો તો બાળકોની મુશ્કેલીઓ આપણે દૂર કરી શકીશું, બાકી નહીં કરી શકીએ. અને એટલા માટે ઇન્ટેલના સહયોગ લઈને શિક્ષકોને કોમ્પ્યુટર શીખવવા, જુદા જુદા પ્રોજેક્ટ વર્ક એમની પાસે કરાવવા, જેને કારણે બાળકોની પાસે કરાવી શકે અને અદ્યતન માહિતી બાળકોને આપી શકે મિત્રો. નોલેજ વગર હવે કશું શક્ય બનવાનું નથી ભાઈ. નોલેજ જોઈશે. અને જે દેશ પાસે, જેમની પાસે નોલેજ હશે એ આગળ વધશે. બાકીના બધા કોઈ ભાવ પણ નહીં પૂછે ભાઈ આપણો. જેની પાસે ટેકનિકલ નોલેજ ના હોય, ટેકનોલોજી જેની પાસે ન હોય, એને કોણ પૂછવા માટે આવવાનું? તો કયો વિશ્વનો દેશ આપણને પૂછવા માટે આવવાનો હતો? એટલા માટે મહેનત કરીને આગળ વધવું જ પડે. અને હવે ગુજરાત એ સ્થિતિએ પહોંચ્યું છે, માત્ર બિહાર સાથે આપણી કોમ્પિટિશન નથી ભાઈ, કે દિલ્હી સાથે કોમ્પિટિશન નથી, કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે તામિલનાડુની સાથે કોમ્પિટિશન નથી. આપણી કોમ્પિટિશન જાપાન સાથે છે, સ્વિટ્ઝરલેન્ડ સાથે છે, ઓસ્ટ્રેલિયા સાથે આપણે કોમ્પિટિશન કરવાની છે. આ બધા તો ફૂફુ થઈ ગયા હવે આપણા માટે છે. અને એને ધ્યાનમાં રાખીને આપણે આપણું કામ કરી રહ્યા છીએ. એને ધ્યાનમાં રાખીને આપણે આપણા રોડ રસ્તા સફાઈ વગેરે કરી રહ્યા છીએ. કોઈના ઇન્ડસ્ટ્રી લાવી હોય તો પહેલું સફાઈ જુએ ભાઈ, કે સફાઈ છે કે નહીં, શુદ્ધ પાણી મળે છે કે નહીં. બાળકોને હું ઇન્ડસ્ટ્રી લઈને આવું તો મારું પરિવાર લઈને આવે તો મારા પરિવારમાં બાળકને ભણવા માટે સારી સંસ્થાઓ છે કે નહીં એ જુએ, પહેલા જુએ ભાઈ. એકદમ કોઈ ઇન્ડસ્ટ્રી ના આવે. અને એટલે આ બધો આરંભ કરે
કર્યો છે કે આપણું રાજ્ય એ સર્વશ્રેષ્ઠ રાજ્ય બનવું જોઈએ. પછી એજ્યુકેશન હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, હોસ્પિટલો હોય, કોઈ પણ અદ્યતન સુવિધાઓ, સર્વશ્રેષ્ઠ સુવિધાઓ આપણે ત્યાં હોવી જોઈએ. અને એટલા માટે આપણી શાળાઓ સર્વશ્રેષ્ઠ બનવી જોઈએ. આપણા વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ બનવા જોઈએ, ક્યાંય પાછા ન પડે, ક્યાંય પાછા ન પડે. અને એટલે મેં કહ્યું કે આપણા વિદ્યાર્થીઓમાં એટલી બધી શક્તિઓ પડેલી છે કે ક્યાંય પાછા પડે એવા છે જ નહીં. પણ તકનો લાભ ન મળે, યોગ્ય માર્ગદર્શન ન મળે, ન વાલી તરફથી મળે, ન શાળામાંથી મળે, ન શિક્ષક તરફથી મળે, તો વિદ્યાર્થી મૂંઝાઈ જાય કે અમારે શું કરવું છે. અને એટલા માટે જવાબદારી શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓની સવિશેષ આપણી રહે છે કે આપણે પોતે પહેલા અદ્યતન જ્ઞાન પ્રાપ્ત કરીએ અને પછી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું. તો હું માનું છું કે આવતા દિવસોની અંદર કોઈ પણ વિદ્યાર્થીને કોઈ મુશ્કેલીઓ નહીં પડે, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં પડે અને સરળતાથી દરેકને રોજગારીના ક્ષેત્રો મળી રહેશે. પોતાની ઇન્ડસ્ટ્રીઝ નાની મોટી ઊભી કરી અને એક સારો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ બની શકશે. આજે પ્રખરતા શોધ કસોટીમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનો સુંદર મહેનત કરીને પરિણામ લઈ આવ્યા છે, સૌને અમારા સૌના વતીથી ખૂબ ખૂબ અભિનંદન, અમારા સૌના વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે આચાર્યશ્રી અને શિક્ષક ગણે જે મહેનત કરી છે શાળાઓની અંદર બાળકોને તૈયાર કરવામાં, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ મેં કહ્યું એમ વિશેષ હજુ વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપતા રહીએ અને બોર્ડ તરફથી હજુ પણ શિક્ષકો જો એના સભ્ય ના બનાવે તો બનો. મેં એ દિવસે કહ્યું હતું કે તમે સભ્ય બનો ને ભાઈ, કેટલું લવાજમ છે? વાર્ષિક 100 રૂપિયા, વાર્ષિક 100 રૂપિયા માત્ર લવાજમ છે દીકરાનું. 8 રૂપિયા થયા. એક દિવસમાં એક ચા ના પીએ તો પૈસા વસૂલ થઈ જાય. અને આ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કંઈ આવે છે એ તમે વાંચતા રહો, વાંચશો તો તમને વધારે માહિતી મળશે, તો બાળકો સુધી આપણે પહોંચાડી શકીશું. અને એટલા માટે જે શિક્ષકો અહીં નથી લવાજમ ભરી એ ભરે. આમ તો મહેનત કરાવી બધાઓને કે બરોબર તમે પોતે જ ખરીદો, તમે શું કામ શાળા ઉપર આધાર રાખો છો? તમે 100 રૂપિયા વાર્ષિક ન ખર્ચી શકો. અને એટલે મારી તો ચિંતા બાળકોની છે ભાઈ, વિદ્યાર્થીઓની ચિંતા છે અમને લોકો જેવી. તમે વિચાર કરો કે આ વિદ્યાર્થીઓ જતા 3-4 વર્ષ ઉપર રમત ગમતમાં જતા હતા, જાય પાછા હાર્ડલી 30 બહુ વધુ 30 મેડલો લઈ આવતા હતા. હાર્ડલી કોચ પણ એક છે, વિભાગ પણ એક છે, પરંતુ મેડલ 30 જ લાવતા. નેશનલ કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ તો કોઈ વિદ્યાર્થી પહોંચતો જ નથી, હિંમત જ નથી કે ઇન્ટરનેશનલમાં રમવા જવું જોઈએ. કારણ કે સૌથી છેલ્લો નંબર આવતો હોય એ ઇન્ટરનેશનલ સપના કેવી રીતે જોઈ શકે? અમે માત્ર આટલું જ કર્યું, જે છિંદા હતા એ પૂરી દીધા. કારણ કે અહીં જિલ્લામાં અથવા તો રાજ્યમાં પહેલો નંબર આવે એ ત્યાં ના જાય, પણ સગું વાલું પહોંચી જાય, સગું વાલું પહોંચી જાય. એને માત્ર બંધ કર્યું. અને જે વિદ્યાર્થીઓ પહેલો, બીજો અને ત્રીજો સ્ટેટમાં લાવતા હોય એવા જ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી દિવાળી વેકેશનમાં અને ઉનાળા વેકેશનની અંદર એમને અદ્યતન સાધનો રાજ્ય સરકારે લઈ આપ્યા. એને કારણે છેલ્લા 3 વર્ષથી આ જ ગુજરાતનો વિદ્યાર્થી જે 30 મેડલ લાવતો હતો 150 મેડલ સુધી આ વિદ્યાર્થીઓ પહોંચે. મિત્રો 150 મેડલ સુધી ઇન્ટરનેશનલ હરીફાઈની અંદર પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ભાગ લીધો અને 17 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાની રમતો રમી અને ગોલ્ડ મેડલ અને અન્ય મેડલો લઈ આવ્યા. પહેલી વાર આપણે એક નાનો વિદ્યાર્થી, નાની વિદ્યાર્થીની સુરતની માત્ર 8 વર્ષની છે ભાઈ, અને વર્લ્ડ ચેમ્પિયન ચેસમાં બનીને આવી, વર્લ્ડ ચેમ્પિયન ચેસમાં બનીને આવી. એટલે મેં કહ્યું છે ભાઈ શક્તિ ઉજાગર કરીએ આપણે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એવું આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, એ બદલ હું આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય શિક્ષણ મંત્રી શ્રી.